ગુજરાતની એમએસએમઈ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં ગુણવત્તા યાત્રા પાટણના સિદ્ધપુર પહોંચી। ગુજરાતની એમએસએમઈ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં નિર્ણાયક પગલું ભરતા ગુણવત્તા યાત્રા પાટણના સિદ્ધપુર ખાતે પહોંચી હતી, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને ગુણવત્તા નિષ્ણાતોને એક સાથે લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે। આ યાત્રામાં બેક ટુ બેક ટેકનિકલ સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ બાબતોનો સમાવેશ થયો હતો। ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના QCIના સંયુક્ત નિયામક મોહિત સિંહ દ્વારા કરવામાં આવી હતી। QCIના સલાહકાર જગત પટેલ દ્વારા ઇનહાઉસ પ્રયોગશાળાઓમાં ગુણવત્તા અને કાર્યકારી ઉત્કૃષ્ટતા ચલાવવા માટે QCI દ્વારા ઓફર કરવામાં આવતી NABL એક્રેડિટેશન, QCIના ટેકનિકલ નિષ્ણાત હિરેન વ્યાસ દ્વારા MSME માટે ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતા લાવવા માટે QCI દ્વારા ZED અને લીન પ્રમાણપત્રો ઓફર કરવામાં આવે છે। બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓ અજય ચંદેલ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયમોનું પાલન કરવા માટે ગુજરાત સરકારના ડેઝિગ્નેટેડ ઓફિસર સુશ્રી રશ્મિ દ્વારા મુખ્ય નિયમનકારી અનુપાલન માર્ગદર્શન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તુષાર ત્રિવેદી દ્વારા પર્યાવરણીય નિયમનો અને અનુપાલનનું મુખ્ય માર્ગદર્શન ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય પર સત્ર NI મેવાશી આસિસ્ટન્ટ ડિરેક્ટર, ડિરેક્ટરેટ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ GOG ગુજરાત સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા પ્રોડક્ટ ટેસ્ટિંગ એન્ડ ઇક્વિપમેન્ટ કેલિબ્રેશન સર્ટિફિકેશન, દીપક ચાવડા દ્વારા ગુજરાત સરકાર દ્વારા MSME માટે યોજનાઓ અને લાભો, હિમાંશુ મેવાડા GMDIC પાટણ, સંજીવ કુમાર મદદનીશ વિભાગીય સામગ્રી પ્રાપ્તિ મેનેજર, ભારતીય રેલવે પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન ઓફિસ દ્વારા MSME માટેની વેન્ડર નોંધણી અને પ્રક્રિયા અને પ્રદર્શન ગુણવત્તા યાત્રા રાજ્યભરમાં લગભગ 55 દિવસ સુધી તેની યાત્રા ચાલુ રાખશે। સુરત, વડોદરા, છોટાઉદેપુર, વિદ્યાનગર, ગાંધીનગર વગેરે જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય 19 જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે। આ યાત્રાથી રાજ્યભરના MSMEને ZED, ISO અને લીન અને NABL એક્રેડિટેશન જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન મળશે અને તેમને વિકસિત ગુજરાત, વિકસિત ભારત 2047 માટે સક્ષમ બનાવશે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। અત્યારે જે બનાસ FPO દ્વારા એમની જે પ્રોડક્ટ બનાવી છે ચારોળ કરીને, એમાં જીરું છે, મેથી છે, ધાણા છે, ખેડૂત ભાઈઓને પૂછ્યું કે ભાઈ તમે જીરું શું ભાવે ખરીદો છો તો અહીંયા વેપારીને વેચો છો, તો જીરાનો જે ભાવ છે એ 4000 રૂપિયે ધારો કે જીરું વેચાતું હોય, પણ એને ગ્રેડિંગ કરે, પ્રોસેસ કરે, પેકિંગ કરે તો આ 100 ગ્રામ જીરુંની બોટલ 70 રૂપિયામાં વેચાય છે। એટલે જે 4000નો ભાવ હતો એનો સદા 14000 રૂપિયા, અને આ બધો જ નફો બનાસ FPOના લગભગ 2200 જેટલા ખેડૂતોનો રજીસ્ટર થયેલા છે, એ બધો જ નફો એમના ખેડૂતોના ખાતામાં જમા થાય છે। એટલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત ભાઈ શાહ સાહેબની જે નેમ છે એ ગામડાઓ સમૃદ્ધ કરવા છે, તો એનું આ ઉત્તમ ઉદાહરણ છે બનાસ FPO। એટલે જે જગ્યાએ આજે આપણે ઊભા છીએ એ પાટણ જિલ્લાનું પ્રથમ ગામ, એટલે વર્ણોશ્રી, અને આ એક નાના ગામનું એક FPO વર્ષે 7 કરોડ જેટલો નફો કરે અને આખું ટર્નઓવર કરે, આ નાની ઘટના નથી।